ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ, સિવિલમાં ખાસ આઇસોલેશન વોર્ડ કાર્યરત. ભરૂચમાં ચાંદીપુરા વાયરસના સંભવિત ખતરાને પગલે આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યું છે. ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત સિવિલ હોસ્પિટલ ખાતે સાવચેતીના ભાગરૂપે અત્યાધુનિક સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. કોઈપણ શંકાસ્પદ કેસ સામે આવે તો દર્દીને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે અને સતત દેખરેખ હેઠળ રાખી શકાય તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. નિષ્ણાતોના મતે, આ વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય રેતી માખી કરડવાથી ફેલાય છે અને બાળકોમાં વધુ ગંભીર અસર જન્માવે છે. અચાનક તાવ, માથાનો દુખાવો, ઉલટી, આંચકી આવવી કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ. હાલ આ વાયરસ માટે કોઈ ચોક્કસ રસી કે એન્ટીવાયરલ દવા ઉપલબ્ધ ન હોવાથી સમયસર હોસ્પિટલમાં દાખલ થઈને તાવ નિયંત્રણ, પ્રવાહી અને સપોર્ટિવ કેર દ્વારા સારવાર મેળવવી જ એકમાત્ર અસરકારક ઉપાય છે. અને આપણે ચાંદીપુરા વાયરસ વિશે જાણીએ તો એક સેન્ડ ફ્લાય જે છે એટલે એ જે એનું વેક્ટરબોર્ન ડિસીઝ છે અને વાયરસજન્ય રોગ છે. સામાન્ય રીતે 15 વર્ષથી નાના બાળકોમાં વધારે ફેલાય છે અને એનો ડેથ રેટ જે વધારે છે, એટલે કે કેવું કે જો દર્દીને થાય તો મરવાની શક્યતા વધારે હોય છે. એટલે ખૂબ ધ્યાન રાખીને આપણે ખૂબ સાર સંભાળ સાથે પેશન્ટને સારી સારવાર પાડવી એ બહુ એમાં જરૂરી છે. અને સામાન્ય રીતે 15 વર્ષથી ઓછા બાળકોને એન્સેફેલાઇટિસ એટલે મગજની જે ભારે તાવ કહેવાય એ કરે છે, ખેંચ જેવી બીમારીઓ થાય છે અને ડેથ રેટ વધારે હોય છે. જેના પગલા રૂપે આપણે અહીંયા આખો વોર્ડ તૈયાર કરેલો છે. હાલમાં પંચમહાલમાંથી ચાંદીપુરમના વાયરસના 2 કેસ જણાઈ આવેલ હતા, જે ગુજરાત સરકારની તકેદારી રૂપે આપણે એ વાયરસની જે પેશન્ટ આવ્યા હતા એમાં એસએસજી દરમિયાન ક્યાંક મૃત્યુના સમાચાર આવ્યા. તે પછી ગુજરાત સરકારના સતર્કતાના આઇસોલેશન માટે અમે લોકોએ કિરણ સી પટેલ મેડિકલ કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે જેમ કોવિડમાં પણ આઇસોલેશન કર્યું હતું, જેમ આગળ કોઈપણ વખતે આકસ્મિક કોઈપણ રોગ આવે તો એની માટે તકેદારીના ભાગરૂપે અમે લોકો કામ કરતા હોય છે, તેમ ચાંદીપુરમ વાયરસનું પણ કોઈ દર્દી આવે તો ભરૂચ જિલ્લાના કોઈપણ જગ્યાથી કે કોઈપણ ખૂણેથી દર્દી આવે તેની માટે સજગતા માટેનો પ્રયાસ અને અહીંયા પેશન્ટ આવે તો ડૉક્ટરોની ટીમ સાથે લેબોરેટરી અને એની સાથે જે પણ જરૂરી પડતા પગલાં લેવા પડે તેનું મેનેજમેન્ટ અને ભરૂચ વહીવટીતંત્ર સાથે સંકલન કરીને અમે લોકો ખડેપગે પ્રયત્ન કરીશું કે કોઈપણ પેશન્ટ કે કોઈપણ દર્દીને ક્યાંય પણ તકલીફ ન પડે એના માટેનો અમારો એક નાનો સુદૃઢ પ્રયાસ રહેશે.